જય શ્યારામ। આજે છે શિવરાત્રી, તો સૌથી પહેલા મેં દહીં મેળવી દીધું, કેમ કે બપોરે નહીં પણ રાત્રે તો કામ આવી જ જશે। પછી શ્યામને ફરાળ બનાવવાનો થોડોક માલ લેવા મોકલી દીધા। ત્યાં સુધીમાં મેં કામાક્ષીને નવડાવીને તૈયાર કરી। પછી શ્યામ આવી ગયા એટલે અમે બધાએ સાથે શંકર ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા। મંદિરમાંથી આવીને મેં ફરાળ બનાવવાનું શરૂ કર્યું। પહેલા ભૂંગળાને વેફર તળી, સૂકી ભાજી બનાવી ને રાજગરાના લોટની પૂરી બનાવી। પછી થાળી તૈયાર કરીને બેસી ગયા ને આટલું ફરાળ કર્યું હોય તો ઘડીક સૂવું તો પડે જ ને। ઉઠીને જોઉં ત્યાં તો મમ્મી એના બે સુપુત્ર માટે ભાખરી બનાવતા હતા। મેં પણ પછી અનાનસ ખાધું। ઘડીક પછી બા ને કામાક્ષી ચીકુ ખાવા બેઠા હતા તો હું પણ પહોંચી ગઈ ચીકુ ખાવા માટે। રાત્રે અમે શિવરાત્રી નિમિત્તે થોડીક સંગ્રહ કરેલી ફૂલઝરી ને દોરી કરી, ત્યારબાદ બધાય માટે પેટીસ બનાવી નાખી।